યસ મિત્રો, તો ઘણીવાર અમને એવો ફોન આવતો હોય છે કે પ્લાસ્ટર લગાવ્યું, પ્લાસ્ટર લગાવીને ઘરે જાય તો કે સારું ગમતું નથી, મજા નથી આવતી, પ્લાસ્ટર કાઢી નાખવું છે. પ્લાસ્ટર લગાવીને માત્ર 2 થી 3 દિવસની અંદર તો પ્લાસ્ટર કઢાવવા માટે પાછા આવતા હોય છે. તો પ્લાસ્ટર લગાવ્યા પછી આપણે એની શું કેર કરવી જોઈએ જેથી કરીને આપણને બીજો કોઈ પ્રોબ્લેમ ન થાય? તો સૌથી પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની જે છે કે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટર લગાવીએ એના પછી ક્યારે પણ આંગળીઓની અંદર કે પગની અંદર જો સોજા આવે તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઈએ. સોજા ન આવે એના માટે શું કરવું? તો હાથની આંગળીઓ જે છે એ ચલાવતી રહેવી જોઈએ. બીજું, હાથ કે પગને ઊંચો રાખવો જોઈએ જેથી કરીને બ્લડનું જે સર્ક્યુલેશન જે છે એ ગ્રેવિટીના કારણે નીચે જશે, જેથી કરીને સોજા આવશે નહીં. તો આ એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું. બીજું, આંગળીઓની મૂવમેન્ટ કન્ટિન્યુઅસ ચાલુ રાખવી જેથી કરીને આંગળીની જે નસો હોય એ જામ ના થાય, કારણ કે આપણે પ્લાસ્ટર કોઈ પણ એક જ ભાગમાં લગાવેલું હોય છે અને તે ભાગને ઇમોબિલાઇઝ કરવાનું છે. બીજી બધી આંગળીઓ જામ ન થાય એના માટે એની મૂવમેન્ટ જે છે એ ચાલુ રાખવી જોઈએ. ત્રીજો પોઈન્ટ એ છે કે પ્લાસ્ટર કે કોઈ પણ સ્પ્લિન્ટ છે કે કોઈ પણ પ્રકારના આવા પાટા છે એ લગાવ્યા પછી અંદર જે છે એ પાણી ન જવું જોઈએ. નાતી વખતે કે હાથ ધોતી વખતે જો અંદર પાણી જશે તો અંદરની જે ચામડી છે, કારણ કે પ્લાસ્ટર આખું ક્લોઝ કમ્પાર્ટમેન્ટ હોય, એની અંદર જો પાણી જશે તો ચામડી ઉપર ફંગસ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેતા હોય છે. આથી આપણે ખાસ ધ્યાન રાખીએ કે નાતી વખતે કે પછી હાથ વોશ કરતી વખતે પ્લાસ્ટરની અંદર કોઈ પણ પ્રકારનું પાણી ન જાય. પ્લાસ્ટરને આપણે એકદમ ચોખ્ખું રાખવું જોઈએ, એકદમ ક્લીન કરે. એની અંદર કોઈ પણ પ્રકારની માટી કે કોઈ પણ પ્રકારની ડસ્ટ કે કોઈ પણ પ્રકારનો કચરો ન લાગવો જોઈએ. કેમ? કારણ કે ડસ્ટ, કચરો, માટી આ બધું જો પ્લાસ્ટરની અંદર જશે તો ચામડીનું ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહેતી હોય છે. ડસ્ટ એ પ્લાસ્ટરને અડવી જોઈએ નહીં. બીજું, પ્લાસ્ટર ઉપર કોઈ પણ પ્રકારની વસ્તુ ન રાખવી જોઈએ. આ પ્લાસ્ટરની અંદર આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ ન નાખવી જોઈએ. કેમ? પ્લાસ્ટરની અંદર આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ અંદર રાખીશું તો અંદરની ચામડીને ડેમેજ થવાના, તેમાંથી બ્લીડિંગ થવાના ચાન્સ રહેતા હોય છે. આથી પ્લાસ્ટરની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુ નાખવી નહીં. બીજું, પોતાની જાતે કોઈ દિવસ પ્લાસ્ટરને એડજસ્ટ કરવાનો કે પ્લાસ્ટરને કટ કરવાનો પ્રયત્ન આપણે કોઈ પણ દિવસ કોઈ પણ રીતે ન કરવો જોઈએ. કેમ? કારણ કે જો આપણે પોતાની રીતે પ્લાસ્ટર કટ કરવા જઈશું તો ગમે ત્યારે અંદરનું ફ્રેક્ચર હલી શકે છે, તેમજ અંદરની ચામડીને ગમે ત્યારે ડેમેજ થઈ શકે છે. આ ઉપરાંત પ્લાસ્ટર આપણે લગાવેલું હોય છે તો મિત્રો તેના ઉપર પેઇન્ટિંગ કરતા હોય છે, સરસ મજાનું ડ્રોઈંગ કરતા હોય છે. એ પ્રકારનું ડ્રોઈંગ કે પેઇન્ટિંગ પણ આપણે ન કરવું જોઈએ. કેમ? કારણ કે એ કરવાથી અંદરના પિગમેન્ટ્સ અંદર ઉતરશે અને ચામડીને ડેમેજ કરશે. આટલી વસ્તુઓનું ધ્યાન આપણે ખાસ કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટર લગાવીએ તો ધ્યાન રાખવું જોઈએ. તમે ક્યારેય પણ પ્લાસ્ટર લગાવેલું છે? તમારા જીવનમાં તમે ક્યારેય પણ હાથમાં કે પગમાં ફ્રેક્ચર થયેલું છે? તો ખાસ આ બાબતોનું ધ્યાન રાખજો. આમાંથી કઈ બાબત તમને સારી લાગી કોમેન્ટ કરી જરૂર જણાવજો.